જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર. તો સૌથી પહેલા તો તમે આ ડેમો વિડિયો જોઈ લો. I respect you from the bottom of my heart. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો, આ પ્રકારની રીલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવી રીલ્સ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો, તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ. તો મિત્રો, એ પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારા પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે. પ્રોટોન VPN ઓપન કરીને તમારે કનેક્ટ કરી દેવાનું છે. કનેક્ટ થઈ જાય પછી તમારાથી બહાર નીકળી જવાનું છે. પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશું તમને કંઈક આ રીતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો, તમે સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો, આપણે ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન બોલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો ઉપર જે ન્યૂ વિડીયો લખ્યો છે આપણે ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે. ગેલેરી ઓપન થશે તો અહીંયા તમારે શું કરવાનું છે, આપણે ફોટોવાળા આસમાં જશું ને અહીં તમારો ફોટો જે પણ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો સૌથી પહેલા આપણે એક ફોટામાં વિડીયો બનાવવાનો છે, તો ફોટાને આપણે સિલેક્ટ કરી લઈએ. તો આ રીતે આપણો ફોટો છે ને આપણે સિલેક્ટ કરી લઈશું ને પછી આપણે એડ કરી લેવાનું છે. એટલે આપણો ફોટો કંઈક આ અહીંયા આવી જશે, તમે જોઈ શકો છો. બરાબર, આ રીતે આપણો ફોટો આવી જાય પછી તમારે શું કરવાનું છે, નીચે તમારે સ્ક્રોલ કરી એક્સેપ્ટ રેશિયોમાં જવાનું છે. નો બર્ડ્સ સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે અને આપણે ફોટાને ફૂલ સ્ક્રીન કરી લઈશું. બરાબર, પછી જે એન્ડિંગ વાળો પાર્ટ છે ડિલીટ કરી લઈશું. અને મિત્રો, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો, જે પણ ભાઈ જો જરા ટાઈમ નથી અથવા અમને રેટિંગ નથી આવડતું અથવા મારી પાસે રેટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે. ડિસ્કાઉન્ટ મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો, કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ કરવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરવો છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે. તો હવે આપણે સૌથી પહેલાં શું કરશું, નીચે ઓલે પર ક્લિક કરશું, એડ ઓલેમાં જશું અને વિડીયોના સેક્શનમાં જઈને આપણે સૌથી પહેલાં એક વિડીયોને એડ કરી લઈશું જે આપણે ઓલરેડી એડિટ કરેલું છે એ વિડીયો. બરાબર, આ રીતે. બરાબર, તો વિડીયોને આપણે લઈ લઈશું. પછી ટિક કરી લેવાનું છે, પછી એડ કરવું પડશે. ને આ વિડીયો તમને ક્યાં જોવું છે, આ ડેમો વિડીયો તમને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે અને બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલી છે. તો જાઓ ફટાફટ જોઈન થઈ જજો, ત્યાંથી તમે આ વિડીયો ડાઉનલોડ કરી શકો છો. પછી આપણે એડ કરી લઈશું, આપણે ઓલે વિડીયો એડ થઈ જશે ને પછી આને આપણે સેટ કરી લઈશું આ રીતે. બરાબર, ખૂણામાં. પછી જ્યાં સુધી વિડીયો લેન્થ છે ત્યાં સુધી તમારા ફોટાની લેન્થ ખેંચી લેવાનું છે અને આ રીતે ફોટો કરી દઈશું. પછી ફોટા પર ક્લિક કરીને સ્ક્રોલ કરવાનું છે સાઈડમાં અને એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરી તમારો આનો ઓડિયો છે તે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે, એટલે કે સોંગ અલગ થઈ જશે. હવે શું કરવાનું છે, આમાં આપણે જે રીતે સાઉન્ડ ઇફેક્ટ આવે છે એ રીતે આપણે અંદર કટ લગાવવાનું છે. તો આપણે એના માટે શું કરશું, આપણે બધા વિડીયોમાં મિત્રો તમને સમજાવી છે ને આ વિડીયો પણ મિત્રો તમને સમજાવી દઉં. કેમ કે મિત્રો, જે પણ ભાઈ જો નવા આવે ચેનલ પર એમને ખબર ના હોય કે રીતે આપણે કટ લગાવવાનું છે, એના માટે આપણે સમજાવી દઈએ. સૌથી પહેલાં તમારા ઉપર જે ઓવરલે વિડીયો એડ કર્યો છે એમાં તમારે જૂતું જવાનું છે. જે જગ્યાએ ઇફેક્ટ આવે છે, જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થઈ જાય ત્યાં તમારે જઈને કટ લગાવતું રહેવાનું છે. અને ખબર ના પડે તો તમારે વિડીયોને થોડોક ધ્યાનથી પૂરો જોતા રહેજો, કમ્પ્લીટ તમને ખબર પડી જશે. આપણે વિડીયો જોશો તો તમારે બીજા કોઈના વિડીયો જોવાની જરૂર નહીં પડે ને તમે કમ્પ્લીટ એડિટિંગ કરતા શીખી જશો. તો વિડીયોને થોડોક ધ્યાનથી પૂરો જોતા રહેજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને. હવે આપણે શું કરશું, સૌથી પહેલાં આરતે તમે જોયો આરતે ઇફેક્ટ અહીંયા બોલે છે બોટમ ઓફ માય હાર્ટ યાર. બરોબર, પછી અહીંયાથી આપણો પહેલો બીટ આવે છે અહીંયા. બરોબર, ત્યાં આપણે કટ કરીશું આ રીતે. પછી ફરીથી આગળ જશું અને એક કટ લગાવી દેવાનું છે આપણે આ જગ્યાએ. ફરીથી આગળ જશું, બીજું કટ લગાવવાનું છે આપણે આ જગ્યાએ. પછી એક અહીંયા સાઉન્ડ ઇફેક્ટ આવે છે ત્યાં આપણે કટ કરીશું. પછી ફરીથી બીજો કટ આવે છે તો ત્યાં આપણે અહીંયા લગાવી દઈશું. તો આજે તમારે સાંભળી અને કટ લગાવી દઈશું. બરાબર, આ રીતે. બરાબર, આ રીતે કટ લગાવતું જવાનું છે. પછી આપણે એક કટ આપણે લગાવી દઈશું આ જગ્યાએ, એક કટ આપણે લગાવીશું આ જગ્યાએ,
એક લગાવી દેવાનું છે અહીંયા. તો આ રીતે તમે જોઈ લો ઉપર ખાલી ઓવરલે વિડીયોમાં તમારે શું કરવાનું છે, જે ઇફેક્ટ આવે ત્યાં તમારે આ રીતે કટ લગાવી દેવાનું છે. ખૂબ જ સિમ્પલ રીત છે, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે લાસ્ટ સુધી બધા કટ લગાવી દેવા છે. અને મિત્રો જો તમે હજી વિડીયો જોડાની વિડીયો લાઈક ના કરી તો લાઈક કરવું છે, સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાખની સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાખની સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો આ રીતે આપણે છે તે કટ લગાવી દેવા છે. તો આપણે લાસ્ટ સુધી બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં, બરોબર. તો મિત્રો કંઈ કાલે આપણે લાસ્ટ સુધી છે તો બધા કટ લગાવી દઈશું. તો કંઈ કાલે તમારે કટ લગાવી દેવાનું છે, એકવાર અહીંયા તમે જોઈ લો, બરોબર. તો આખા સોંગની અંદર તમારે કંઈ કાલે કટ લગાવવાના થશે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં, અને હવે આપણે અંદર ઇફેક્ટ લગાવવાનું ચાલુ કરવાનું છે. એના માટે સૌથી પહેલાં ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટની અંદર જશું, અને અહીંયા તમે જોઈ લો આપણે નેટવર્ક પ્રોબ્લેમ આવી ગયો છે. તો કેમ આવે છે, કેમ કે આપણે કેપકટ છે તે લોંગ ટાઈમથી બંધ હતી, તો આપણે ઓપન નથી કરી. એના માટે શું કરશું, આપણે કેપકટને કરી લઈશું બંધ, અને અહીંયા આપણે કેપકટ ઉપર લોંગ પ્રેસ કરી આઈ બટનમાં જશું અને કરી લઈશું અને ફર્સ્ટ સ્ટોપ, અને પછી કરશું આપણે ઓપન, બરોબર. એટલે આપણું કેપકટ ફરીથી વર્કિંગમાં આવી જશે, અને પછી આપણે બધી ઇફેક્ટો કમ્પ્લીટ આવી જશે. તો આપણે આવી જઈએ છીએ આપણા પ્રોજેક્ટની અંદર, અને હવે તમે જોઈ લો મેજિક, બરોબર. તમારામાં પણ જો કેપકટમાં પ્રોબ્લેમ આવતો તો આ તમે ટ્રાય કરી શકો છો. ટ્રીક તમારે કમ્પ્લીટ કેપકટ વર્ક કરવામાં છે. તમે જોઈ લો 101% ટ્રીક વર્કિંગ છે, બરોબર. આપણે ડેલી આ યુઝ કરીએ છીએ. હવે આપણે સૌથી લગાવવાનું છે આની અંદર એક ઇફેક્ટ. ઇફેક્ટ કઈ લગાવવાનું છે તમને બતાવી દઉં. અહીંયા આપણે થોડાક નીચે આવી જઈશું, એટલે ઇફેક્ટ તમને જોવા મળશે. તો આપણે નીચે થોડુંક સ્ક્રોલ કરીને ગોતી લેવાનું છે ઇફેક્ટ સૌથી પહેલાં. એક આ ઇફેક્ટ છે એ પણ બહુ મસ્ત છે. આપણે જે લગાવી છે એ પણ તમને બતાવી દઈએ, કેમ કે તમને ખબર પડી જાય કે કઈ લગાવેલી છે આપણી ઇફેક્ટ, બરોબર. તો અહીંયા નીચે જોતું રહેવાનું છે આપણે. અહીંયા તમે જોઈ લો આપણે મળી ગઈ છે આ ઇફેક્ટ. પેનલ સુફેલ કરીને છે આપણે આપણે લગાવી લઈશું, અને એનું સેટિંગ જ્યાં સુધી પહેલો પડશે ત્યાં સુધી તમારે કરી દેવું છે. પછી વિડીયો ઇફેક્ટમાં જવું છે, ને ઉપર સર્ચ કરી લેવું છે તમારા બ્લર સર્ચ કરશો એટલે તમને ઘણી બધી બ્લર ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો, બરોબર. તો અહીંયાથી તમારે મોશન બ્લર છે અને એની પણ લેન્થ આપણે અહીંયા સુધી ખેંચી લેવાની છે, બરોબર. આટલું કામ થઈ જશે. પછી તમારે શું કરવું છે, અહીંયા તમે સ્ટાર્ટિંગમાં જે આપણે ઇફેક્ટ હતી એ તો પછી હજુ એક આપણે વિડીયો ઇફેક્ટ લગાવ્યું છે. એના માટે શું કરશું, ઇન આઉટની અંદર આવી જઈશું, અથવા આપણે આવી જવું છે પાર્ટીની અંદર, બરોબર. પાર્ટીની અંદર આવશો ને તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે, તમે જોઈ લો. તો અહીંથી આપણે આ બૂચ બ્લિંક કરીને એક ઇફેક્ટ છે એને આપણે લગાવી લેવાનું છે, અને રાઈટ કરી લેવાનું છે, અને એની પણ લેન્થ આપણે અહીંયા સુધી કરી દેવાનું છે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો. કંઈક કાઢતા હોય બરોબર. પછી જે આગળનો કટ છે ત્યાં જવું છે તમારે, અને અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં એનિમેશનમાં જશું, અને એનિમેશનની અંદર વાઇબ્રેશનમાં જઈ આપણે લગાવી લઈશું રોક વર્ટિકલ વાળી, બરોબર. પછી આપણે ફરીથી એનિમેશનમાં જશું, વાઇબ્રેશનમાં જશું, અનફોલ્ડ વાળી ઇફેક્ટ લગાવશું, ફરીથી આગળ જવું છે, અને અહીંયા તમારે એનિમેશનમાં જઈ કોમ્બોમાં જઈ ઝૂમ 1 વાળી આપણે ઇફેક્ટ લગાવી દઈશું, બરોબર. પછી ફરીથી અહીંયા તમને કંઈક કાઢતા સાઉન્ડ ઇફેક્ટ જોવા મળશે. એની અંદર આપણે એનિમેશન જશું, કોમ્બોની અંદર જ તમને અહીંયા બાઉન્સ 1 કરીને ઇફેક્ટ જોવા મળશે, એને લગાવી દેવાનું છે. પછી કંઈક કાઢતા તમને લેયર જોવા મળશે. એના માટે શું કરવાનું છે, તમારે અહીંયા ફરીથી એનિમેશનમાં જવાનું છે. એનિમેશન કોમ્બોની અંદર જઈ ફરીથી આપણે બાઉન્સ 1 વાળી અહીંયા તમારે જઈ જવું છે વિડીયો ઇફેક્ટની અંદર. એ જગ્યાએ વિડીયો ઇફેક્ટમાં આવ્યું છે, અને અહીંયા તમારે ટ્રેન્ડિંગમાં જઈ અને 3 લેયર વાળી તમારે ઇફેક્ટ ગોતી લેવાની છે, બરોબર. તો અહીંયાથી આપણે 3 લેયર વાળી ઇફેક્ટ છે ને સૌથી પહેલાં ગોતી લઈએ, બરોબર. તો નીચે સ્ક્રોલ કરશો તમને 3 લેયર વાળી એ તમને આ રીતે જોવા પડે છે, બરોબર. આ લેયર નથી, આપણે 3 લેયર મિરર કરીને છે ઇફેક્ટ લગાવી છે આપણે. ઓનલી 3 લેયર વાળી નહીં, 3 લેયર મિરર વાળી, બરોબર. તો અહીંયા આપણે ગોતી લઈશું. જો અહીંયા ના મળે તો તમારા ઉપર સર્ચ કરવાનું છે 3 લેયર મિરર, એટલે તમને જોવા મળી રહેશે, બરોબર. તો આપણે સર્ચ કરી લઈએ 3, બરોબર. 3 સર્ચ કરશું એટલે તમે જોઈ અહીંયા 3 લેયર મિરર કરીને જોવા મળી રહેશે. તો એના પર ક્લિક કરી એડજસ્ટમાં જઈ ફિલ્ટરને 0 કરી દઈશું, ને અહીંયા ફોટાને તમારે સરખી રીતે એડજસ્ટ કરી રાઈટ કરી લેવાનું છે, બરોબર. અને એની લેન્થ જે આગળ કટ છે ત્યાં સુધી તમારે રાખી લેવાની છે, બરોબર. આટલું કામ થઈ જાય પછી તમારે ફરીથી વિડીયો ઇફેક્ટની અંદર જવું છે, અને અહીંયા આપણે લગાવી લઈશું 2 કલર વાળી ઇફેક્ટ. તો આપણે લગાવીશું ઓફ કલર સર્ચ કરશું એટલે તમને કલર ઓફ વાળી ઇફેક્ટ જોવા મળશે, એને લાઇટ કરી લેવું છે.
એટલે આનો ફોટાનો કલર છે તે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. અને હવે તમે ખાલી આ ઇફેક્ટ જોઈ લો. હજુ આપણે અંદર એક ઇફેક્ટ લાવવી પડશે. બ્રેકમાં જઈ શેક વાળી ઇફેક્ટ અહીંયા તમને જોવા જ મળી રહેશે ટ્રેન્ડિંગની અંદર જ. અહીં આપણે સર્ચ કરી લઈશું. આ રીતે તમે જોઈ લો, એને લગાવી લઈશું. એને પણ સાઈઝ અહીંયા નાની કરી લેવા છે, કંઈક આથી તમે જોઈ શકો છો, બરાબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી દો, લાઈક કરી દો. ચલો સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે તમારે શું કરવું છે, ફરીથી આપણે જઈશું આગળ. અહીંયા તમારે એનિમેશનમાં જવું છે. અહીંયા છે તમારે ઇન એનિમેશનની અંદર અને સર્ચ કરવું છે તમારે બ્લેક હોલે, બરાબર. બ્લેક હોલે સર્ચ કરશો એટલે બ્લેક હોલવાળી તમને અહીંયા ઇફેક્ટ જોવા મળી જશે. એનું લેન્થ છે થોડી તમારે સાઈઝ નાની કરી દેવાની છે. આ રીતે તમે જોવો. પછી ફરીથી આગળ એનિમેશનમાં જઈ કોમ્બોમાં જઈ અને સ્ટેજવાળી ઇફેક્ટ લગાવી દઈશું. પછી ફરીથી આગળ જઈશું ઇન એનિમેશન વાઇબ્રેશનમાં જઈ અને અનફોલ્ડવાળી ઇફેક્ટ, બરાબર. પછી ફરીથી આપણે એનિમેશનમાં જઈશું કોમ્બોમાં જઈને તમારે ડેકોલેટવાળી ઇફેક્ટને લગાવી લેવાની છે, બરાબર. પછી ફરીથી એનિમેશનમાં જઈ ઇન એનિમેશન ડેકોરમાં જઈ અને રોક વર્ટિકલ વાળી છે, બરાબર. આ રીતે મને લાગે છે. અહીંયા ફરીથી આપણે ઝૂમ વાળી ઇફેક્ટ લગાવશું આ રીતે. પછી અહીંયા ફરીથી તમારે શું કરવાનું છે, અહીંયા બરાબર એનિમેશનમાં જવું છે. એની એનિમેશનની અંદર તમને એનિમેશન જોવા મળશે. આપણે એક બતાવી દઈએ તમને, બરાબર. એક જ મિનિટ મિત્રો. અહીંયા તમને જોઈ લો, નીચે આપણે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા તમને એક એનિમેશન જોવા મળશે. એનિમેશન તમારે લગાવી લેવાનું છે. એનિમેશન અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. આપણે આગળના વિડીયોમાં મિત્રો તમને બતાવેલું છે, તો પણ આપણે એની અંદર બતાવી દઈએ, તમને ખબર પડી જાય કયું આપણે એનિમેશન લગાવેલું છે, બરાબર. હવે તમને ગ્લિચની અંદર જે એનિમેશન જોવા મળી રહેશે. ના મળે તો તમારે બધા ફોલ્ડર ચેક કરી લેવાનું છે, એટલે તમને મળી રહેશે. આપણને અહીંયા ગોતવું પડશે, બરાબર. ગ્લિચની અંદરથી તમને જોવા મળશે અથવા ટ્રેન્ડિંગમાં જોવા મળશે, બરાબર. તો તમારે ગોતી લેવું છે. આપણે જો કેપકટને બંધ કરીને ચાલુ કરીશું એટલે ઇફેક્ટો શું બધી આગળ પાછળ થઈ જાય છે, બરાબર. તમારે ગોતી લેવું છે. ગ્લિચમાંથી જે પણ પસંદ આવે તમારે એક લગાવી લેવું છે, બરાબર. બીજી બધી તો ઇફેક્ટો છે આપણે આગળ લગાવી, બધી સેમ ટુ સેમ છે, બીજું કંઈ નથી, બરાબર. હવે અહીંયા તમે જોયું કટઆઉટ ઇફેક્ટ આવશે, બરાબર. અહીંયા તમે જોયું છે. તો આ કટઆઉટ ઇફેક્ટ તમને બનાવતા આપણે મોસ્ટ ઓફ બધા વિડીયોમાં શીખવાડ્યું છે, એટલે કે આપણે આ વિડીયોની અંદર નથી શીખવાડતા. જો તમારે કટઆઉટવાળી ઇફેક્ટ બનાવતા શીખવું હોય તો આપણે ચેનલ ચેકઆઉટ કરી લેજો. એની અંદર તમને વિડીયો જોવા મળી રહેશે. એની અંદર તમે છે તે કટઆઉટવાળી ઇફેક્ટ બનાવી શકશો, બરાબર. અને જો ના આવડે તો મને કોમેન્ટ કરી જણાવી દીધું, તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું. અથવા જો જરૂરી હોય તો તમને કોમેન્ટ બોક્સની અંદર પણ જણાવી દઈશું, બરાબર. તો ના આવડે તો મને કોમેન્ટ કરી જણાવી દીધો. તો લાસ્ટ સુધી આ રીતે ઇફેક્ટ લાગી જાય પછી સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને ટેક્સ્ટમાં જઈ તમારે જે રીતે અહીંયા બોલે છે ડાયલોગ રીતે તમારે અહીંયા લખી લેવાનું છે, બરાબર. ટેમ્પલેટમાં જઈ તમને જે પણ ટેમ્પલેટ પસંદ આવે એ તમારે લખી લેવાનું નથી, તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે તમારે આવી જશે. તો અહીંયા તમે બોલે છે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ, આ રીતે બોલે છે એટલે તમારે લખી લેવું છે. અને જે જગ્યાએ બોલે તે તમારે સાઈઝ નાની કરી ફરીથી ડુપ્લિકેટ કરી લગાવી લેવું છે. અને પછી તમારો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. અને પછી આપણે ઓલે વિડીયો ડિલીટ કરી લઈશું. એટલે આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈએ તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો ઉપર સેવડાસ પર ક્લિક કરીને તમારે આને ફૂલ કરી દેવાનું છે અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચલો સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. તો મને એક બીજા સાથે ત્યાં સુધી જય માતાજી.